છોકરાને ઈજા પામી છે, શું છે સમગ્ર ઘટના? નિશાળમાં છોકરા કઈ લડ્યા હશે, કઈ સ્કૂલ છૂટી તારે સ્કૂલની બહાર જાપાની બહાર કઈ બબલ થઈ, હવે એકબીજાને થયું એવું કે છરી પેલા છરી મારી દીધી 4-5 ઘા છોકરાએ. કઈ કઈ જગ્યાએ ઈજા પામી છે અને કઈ સ્કૂલની બહારનો બનાવ? ડાબા ભાગ ઉપર 5 ઘા વાગ્યા છે, ખભા પર વાગ્યું છે, ખભા પર 2 ઘા છે, પેટમાં છે, એક કમરના ભાગે કઈ ઘા છે, કઈને 5 ઘા વાગેલા છે. આ બનાવ લગભગ શાળાની ઝાપાની બહાર બન્યું છે. કઈ શાળા હતી ને? પ્રાથમિક તલાવ દરવાજા પ્રાથમિક શાળા. એ બાળકોની વચ્ચે શું થયું હોય એ જાણવા મળ્યું નથી, પણ નાના બાળકો છે, મસ્તીનું જીતું હોય એમનું. 13 વર્ષના 2 બાબા છે, એ 13 વર્ષના પેલો 13 વર્ષના ક્લાસમેટ છે બે. આને ફરિયાદ કરી છે, પોલીસ સ્થળ પર આવી ગઈ હતી, એમને દવાખાને લઈ ગયા, શિક્ષકોને બધા દવાખાને લઈ ગયેલા, પોલીસ વાળા લઈ ગયા, બધા સાહેબને બધા આવી ગયેલા, સારવાર બેઠા છે ને મારો છોકરો હોશમાં છે. જે સમયે બનાવ બન્યો એ સમયે શાળાના શિક્ષકો ક્યાં હતા? એ સમયે શાળાના શિક્ષકો લગભગ કમ્પાઉન્ડમાં હતા, લગભગ શાળાની ઝાપાની સામે કઈ બનાવ બન્યો. મારી ઉપર શિક્ષકનો ફોન આવ્યો હતો, એ કે તમારા છોકરાને કઈ વાગ્યું છે, 2 બાળકો લડ્યા, તમારા છોકરાને વાગ્યું છે, તમારો છોકરો પડી ગયો કે વાગ્યું છે એવું કંઈ કીધું. મને અલફલાટમાં કંઈ ખબર ના પડી, એકદમ વાગ્યું છે વધારે એમ કીધું, તો ફટાફટ કે ડૉક્ટર ખાંડમાં લઈ ગયો, સાગર સર્જિકલ હોસ્પિટલમાં એ લઈ ગયા. અને તમે આવો તો હું અલફલાટમાં કંઈ સાંભળ્યું નહીં ને હું ગયો દવાખાને, મારા છોકરાને પૂછ્યું, કીધું કે આવું બનાવ બન્યું છે. શું નામ તમારું? મારું નામ સૈયદ મખદૂમ અલી, મારો છોકરો છે.